લખનૌમાં નેશનલ હેરાલ્ડ કેસના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત. લખનૌમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પગલાંના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. લખનૌમાં કોંગ્રેસ કાર્યકરોને પોલીસે અટકાયત કરી છે, કારણ કે તેઓ પાર્ટી ઓફિસ બહાર કેન્દ્ર સરકાર અને ઈડીના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ આ ચાર્જશીટને રાજકીય બદલો ગણાવી છે. પાર્ટીના પ્રવક્તા જયરામ રમેશે જણાવ્યું કે આ કાર્યવાહી સરકારની ધબડાટ દર્શાવે છે અને ગાંધી પરિવાર સામેના આરોપો ખોટા છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ આ પ્રકારના ધમકાવાથી ડરશે નહીં અને સરકારની નીતિઓનો વિરોધ ચાલુ રાખશે. બીજી તરફ ભાજપે કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે કે તે ઈડીને ડરાવવા અને તપાસને અવરોધવા પ્રયાસ કરી રહી છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ઈડીની કાર્યવાહી કાયદેસર છે અને કોંગ્રેસના વિરોધો તપાસને અવરોધવા માટે છે. આ સમગ્ર ઘટનાક્રમમાં કોંગ્રેસના નેતા અને કાર્યકરો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ કેસ રાજકીય પ્રેરિત છે અને તેઓ ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. કોંગ્રેસ પાર્ટી સરકારની નીતિઓનો વિરોધ ચાલુ રહેશે અને આ પ્રકારની કાર્યવાહીથી ડરશે નહીં.